તો લાસ્ટ ટાઈમ આપણે વેરિફિકેશન અંગેની વાત કરતા હતા, મૂલ્યાંકન અને ચકાસણી. છેલ્લે આપણે જે વાત કરી એનું જરા આપણે પુનરાવર્તન કરી લઈએ કે વેરિફિકેશન, મૂલ્યાંકન એટલે શું. તો છેલ્લે આપણે બાટલી બોયની જે ડેફિનેશન હતી એ આપણે જોતા હતા. અને એ વ્યાખ્યામાં શું કહ્યું હતું બાટલી બોય? કે ઓડિટરે જાતે, શબ્દ અગત્યનો હતો જાતે, આપણે એ વખતે એક્સપ્લેન પણ કરેલો કે જાતે એ વાતની ચકાસણી કરવાની છે. અને એમ કરીને એણે 3 વસ્તુઓ કહી હતી કે મિલકત અસ્તિત્વ ધરાવે છે. નંબર 2, મિલકતનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. અને નંબર 3 કે એને પર કોઈ ગીરો કે કોઈ લોન નથી. લોન લીધી હોય તો એને એ બોજાથી મુક્ત છે. બોજો ન હોવો જોઈએ એવું નથી, પણ જે કંઈ બોજ હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. રાઈટ. અને એ જ વસ્તુ, એ મિલકતોની વાત થઈ. અને આપણે માત્ર મૂલ્યાંકન અને ચકાસણી મિલકતોની જ નથી કરવાની, દેવાઓની પણ કરવાની છે. એ જ વાત દેવાઓને પણ લાગુ પડે છે કે દેવાઓ અસ્તિત્વ ધરાવે છે અને તેનું મૂલ્યાંકન યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. પણ એક વસ્તુ જે મિલકતોમાં હોય છે તે વસ્તુ આપણે મિલકતોમાં નથી લેતા કે તે ગીરોથી મુક્ત છે. ગીરોથી મુક્ત હોવાની શરત કોને લાગુ પડે છે? મિલકતોને. કોઈ દિવસે આપણે આપણી જવાબદારીઓને તારણમાં મૂકીને લોન લઈ શકીએ નહીં. રાઈટ, એ વાત કરી હતી. એના પહેલાં વાઉચિંગની વાત કરી હતી. તો વાઉચિંગ એટલે શું? તો ચોપડામાં લખાયેલા વ્યવહારોને તેમને સમર્થન આપતા દસ્તાવેજોને આધારે ચકાસણી. અને આજે આપણે વાઉચિંગ અને મૂલ્યાંકનને ચકાસણી વચ્ચે બંનેની વાત કરી લીધી આપણે. એ વચ્ચે શું તફાવત છે તેની વાત આપણે કરવાની છે. અર્થાત કે ચકાસણી અને વાઉચિંગ વચ્ચેનો તફાવત. ચકાસણીની વાત મેં તમને કરી, ગયા પીરિયડનું જે પુનરાવર્તન હતું એ કર્યું. વાઉચિંગની જે વાત કરી, વાઉચિંગ વખતે આપણે જે વાત કરી તેની પુનરાવર્તન કર્યું. અને હવે આપણે ચકાસણી અને વાઉચિંગ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરીશું. પહેલું વ્યાખ્યા. કોઈ પણ તફાવતમાં અગત્યની શું રહે છે? વ્યાખ્યા. તો વાઉચિંગની વ્યાખ્યામાં શું આપ્યું છે કે વાઉચિંગ એટલે ચોપડામાં કરેલી નોંધને, જે કોઈ નોંધ હોય, ખરીદીની નોંધ હોય, વેચાણની નોંધ હોય, મજૂરીની નોંધ હોય, પગારની નોંધ હોય, જે કોઈ નોંધ હોય તે નોંધની કોની સાથે આપણે એને ચકાસીએ છીએ? તો દસ્તાવેજી પુરાવાઓ. અને દસ્તાવેજી પુરાવાઓ કેવા? તો એ આપણે લખ્યું છે કે દસ્તાવેજી પુરાવો કોઈ એક નથી. દસ્તાવેજી પુરાવો, રસીદ પણ હોઈ શકે, ભરતીયું પણ હોઈ શકે. ભરતીયું એટલે આપણે એને અંગ્રેજીમાં ઇન્વોઇસ કહીએ છીએ તે. પત્ર વ્યવહાર પણ હોઈ શકે. વાઉચિંગ, પત્ર વ્યવહાર પણ વાઉચિંગ હોઈ શકે. દાખલા તરીકે કોઈ વીમા કંપની આપણો દાવો મંજૂર કરશે ત્યારે આપણો દાવો મંજૂર રાખવામાં આવ્યો છે એવો એક પત્ર વીમા કંપની પાસેથી મળશે. એમાં એની રકમ લખેલી હશે. એ રકમને આધારે આપણે વીમા કંપની પાસેથી મળેલી રકમનું વાઉચિંગ કરવાનું છે. એટલે વાઉચિંગ તરીકે પત્ર વ્યવહાર પણ હોઈ શકે. આપણે જ્યારે જુદા જુદા પ્રકારના વાઉચિંગ, રોકડ ચૂકવણી, રોકડ ખરીદ, રોકડની પ્રાપ્તિના વાઉચિંગ જોયા ત્યારે આપણે વાત કરી હતી. કરારો, જમીન ખરીદી હોય, મકાન ખરીદ્યું હોય, જમીન વેચી હોય, મકાન વેચ્યું હોય ત્યારે રસીદ નહીં હોય, ત્યારે એનું ઇન્વોઇસ નહીં હોય, એનો પત્ર વ્યવહાર નહીં હોય. એ વખતે તમારી વચ્ચે અને ખરીદનાર કે વેચનાર વચ્ચે થયેલો એગ્રીમેન્ટ આપણે તપાસવો પડશે. એ નોંધોને આધારે આપણે શું જોવાનું છે કે હિસાબી નોંધ બરોબર થઈ છે. આમ વાઉચિંગમાં આપણે હિસાબી નોંધની ચકાસણી કોને આધારે કરીએ છીએ? દસ્તાવેજોને આધારે. અને દસ્તાવેજો રસીદ પણ હોઈ શકે,
વાઉચર પણ ભરતીયું પણ હોઈ શકે, મીન્સ ઇન્વોઇસ પણ હોઈ શકે, પત્ર વ્યવહાર પણ હોઈ શકે, કરાર પણ હોઈ શકે, અન્ય કોઈ વસ્તુ પણ હોઈ શકે. અન્ય કોઈ વસ્તુ એટલે અહીં નથી લખી એવું. ધારો કે બેંકના વ્યવહારોનું વાઉચિંગ કરવું છે, તો એ વખતે બેંકનું સ્ટેટમેન્ટ આપણે માટે વાઉચર બનશે. રાઈટ. અને હિસાબોની નોંધ બરોબર લખાઈ છે કે નહીં, એટલે જે ભાર છે એ કોની ઉપર છે? હિસાબોની નોંધની ઉપર. જો હું એની ઉપર માઉસ ફેરવું છે, નોંધ. આ શબ્દ બહુ અગત્યનો છે. એટલે વાઉચિંગમાં આપણે હિસાબી નોંધોની તપાસ કરીએ છીએ. અને કોને આધારે તપાસ કરીએ છીએ? તો પુરાવાઓને આધારે. એટલે પુરાવા અને નોંધ એ બે શબ્દ વાઉચિંગના સંદર્ભમાં અગત્યના છે. નોંધ એટલે હિસાબી નોંધ. હવે ચકાસણી માટે, ચકાસણીની વાત પણ આવતા વખતે આપણે કરી કે ચકાસણી એટલે જો પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતો અને દેવા, જો બંને શબ્દ છે, ત્યાં નોંધ શબ્દ હતો, અહીં મિલકતો અને દેવા છે. મિલકતોની પણ ચકાસણી કરવાની છે, દેવાની ચકાસણી કરવાની છે. બીજા શબ્દોમાં કહીએ તો જવાબદારીની, અંગ્રેજીમાં કહીએ તો લાયબિલિટીઝની. શું ચકાસણી કરવાની છે? ધંધાના નામે જ છે. જે મકાન આપણે સરવૈયામાં દર્શાવ્યું છે એ મકાન જે તે આપણા જે અસીલ છે, જેનું આપણે ઓડિટ કરીએ છીએ, એના નામે જ છે. એટલે એવું ના બનવું જોઈએ કે મિલકત બીજાના નામે હોય અને આપણે આપણા ચોપડામાં એને દર્શાવતા હોઈએ. તે અસ્તિત્વમાં છે. મેં ગઈ વખતે અસ્તિત્વના સંદર્ભમાં બહુ જ લાંબી ચર્ચા કરી હતી અને પર્ટિક્યુલરલી પાઘડી જેવી મિલકતો અસ્તિત્વમાં છે કે નહીં એ કેવી રીતે ચકાસવું એની આપણે વાત કરી હતી. તો એક તો જે દર્શાવી છે એ ધંધાના નામે જ છે, મીન્સ કે મિલકત વેચી દીધી હોય ને તમે ચાલુ રાખી હોય, તમારા મિલકતોમાં એવું નથી બન્યું, અસ્તિત્વમાં જ છે. એની કિંમત યોગ્ય રીતે દર્શાવી છે, એની પણ વાત આપણે કરી હતી કે જુદી જુદી મિલકતોની કિંમત કેવી રીતે નક્કી કરવી એ માટે આપણા હિસાબી સિદ્ધાંતો છે. 3 ઉદાહરણો લઈશ. સ્ટોક મિલકત છે, એની કિંમત યોગ્ય રીતે દર્શાવી છે કે નહીં એ નક્કી કરતી વખતે આપણે 2 બાબતો ધ્યાનમાં લઈએ છીએ: સ્ટોકની ચોપડે કિંમત અને સ્ટોકની બજાર કિંમત. બેમાંથી જે ઓછી હોય. પરંતુ આ જ વાત જ્યારે રોકાણોની બાબતમાં આવે છે ત્યારે એ સિદ્ધાંત બદલાઈ જાય છે. રોકાણોમાં શું લઈએ છીએ? એની બજાર કિંમત ધ્યાનમાં લઈએ છીએ. રાઈટ. પણ એ જ વાત કાયમી મિલકતો માટે આવે ત્યારે બદલાઈ જાય છે. કાયમી મિલકતોમાં આપણે કઈ કિંમત લઈએ છીએ? તો બજાર કિંમત અને ચોપડે કિંમત બેમાંથી ઓછી હોય એ નહીં. મૂળ કિંમત બાદ ઘસારા કિંમત. એટલે કઈ મિલકતોની કિંમત કેવી રીતે ગણવી જોઈએ એ પ્રમાણે ગણાય છે કે નહીં એ આપણે જોવાનું છે. અને બોજાથી મુક્ત છે કે નહીં. યસ, કોઈ પણ મિલકત કે દેવાની ચકાસણી કરતા હોઈએ ત્યારે 4 વસ્તુઓ જ જોવાની છે. અસ્તિત્વમાં છે, તમારા નામે એટલે આપણા જેના ક્લાયન્ટ, આપણે જેનું ઓડિટ કરીએ છીએ એના નામે જ છે. એનું મૂલ્ય યોગ્ય રીતે દર્શાવ્યું છે. અને એના ઉપર કોઈ બોજ હોય, કોઈ ગીરો હોય તો એનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે નહીં? કર્યો છે. પૂરું. આ કોઈ પણ મિલકત માટે, મકાન હોય, પાઘડી હોય, સ્ટોક હોય, દેવાદારો હોય, પેટન્ટ હોય, કોપીરાઇટ હોય, કોઈ પણ મિલકત માટે તો આ 4 વસ્તુઓ જોવાની છે. 1, અસ્તિત્વ ધરાવે છે, ધંધાના નામે જ છે, યોગ્ય કિંમત આંકી છે અને બોજ છે કે નહીં. બોજ શબ્દ ફરી પાછું કહું છું, મિલકતને લાગુ પડશે, એ દેવાઓને લાગુ પડશે નહીં. કારણ કે દેવાઓને બોજ મૂકીને બીજા દેવા ઊભા કરી શકાય નહીં. ઉદ્દેશ મેં વારંવાર કહ્યું છે કે એકવાર વ્યાખ્યા સમજાઈ જાય પછી બધા જ એના તફાવતના મુદ્દાઓ એમાંથી ઉદ્ભવતા હોય છે. ઉદ્દેશ, તો વાઉચિંગનો ઉદ્દેશ શું છે? તો જો તેનો ઉદ્દેશ હિસાબી ચોપડે લખાયેલા વ્યવહારો સાચા છે કે નહીં. કેમ? કારણ કે વાઉચિંગમાં આપણે કોની તપાસ કરીએ છીએ? વ્યવહારોની.
કયા વ્યવહારોની? ચોપડે દર્શાવેલા વ્યવહારો. એટલે મેં ટૂંકમાં આપણે કરીએ તો, અથવા આખું વાક્ય કરીએ કે વાઉચિંગનો ઉદ્દેશ ચોપડામાં દર્શાવેલ વ્યવહારો યોગ્ય રીતે દર્શાવ્યા છે કે નહીં તે આપણે જોવાનું છે. તો ચકાસણી, મૂલ્યાંકન અને ચકાસણી ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે કે મિલકત, મેં 4 શબ્દો પર અસ્તિત્વ, મેં 4 શબ્દો ઉપર તમારું ધ્યાન દોર્યું છે. અસ્તિત્વ, ફરી પાછી એ જ વાત આવી. આખા ચેપ્ટરને તમારે 4 શબ્દમાં જ વણી લેવું હોય, તો 4 શબ્દમાં જ આખા એ આપણા 50 પાનાના ચેપ્ટરને લાવી દેવું હોય તો 4 શબ્દ અક્ષર. મિલકતનું અસ્તિત્વ છે કે નહીં, અથવા દેવાનું અસ્તિત્વ છે કે નહીં, હા આપણી માલિકીનું છે કે નહીં, હા યોગ્ય રીતે દર્શાવી અને યોગ્ય કિંમતે દર્શાવ્યું છે કે નહીં, અને બોજાથી મુક્ત છે કે નહીં. બસ આ 4 બાબતોના કોન્સેપ્ટ, એના બેઝિક પાયાના ખ્યાલો ક્લિયર થઈ જાય તો એ એક જ વસ્તુ ઉપર ચકાસણીને વાઉચિંગ ચાલ્યા કરે છે, વાઉચરો. તો વાઉચિંગની વ્યાખ્યામાં, અચ્છા, વાઉચિંગ કોની મદદથી કરવામાં આવે છે? તો વાઉચિંગ કોની મદદથી કરવામાં આવે છે? વાઉચરો. એની વાત પહેલા મુદ્દામાં કરી જ છે. વાઉચરો એટલે અડદિયા છે, પહોંચ છે, ઇન્વોઇસ છે, કરાર છે, પત્ર વ્યવહાર છે, એ બધા વાઉચરો છે. એ જ વાતને અહીં પછી આપણે એને એલોબરેટ કરીએ છીએ, વિસ્તૃત કરીએ છીએ. વાત તો વ્યાખ્યામાં આવી જ ગઈ છે. ચકાસણીમાં શું કરીએ છીએ? તો ચકાસણીમાં વાઉચિંગ ઉપરાંત, જો એ શબ્દ ખાસ જોજો, વાઉચિંગ ઉપરાંત એટલે મિલકતો કે દેવાનું ચકાસણી કરતા હોઈએ તો એ પહેલાં મિલકતો અને દેવાનું વાઉચિંગ તો થઈ ગયેલું હોય જ. જ્યારે મિલકત ખરીદી હોય ત્યારે એનું વાઉચિંગ થયું હોય જ. જ્યારે દેવાદારો સર્જાયા હોય ત્યારે એનું વાઉચિંગ તો થયું જ હોય. વાઉચિંગ થયા પછી મિલકતોની અસ્તિત્વ, ફરી પાછું એ જ શબ્દ, માલિકી હક અને એનું મૂલ્યાંકન જોવામાં આવે છે. શું આપણે તાર્યું? તો વાઉચિંગ કરતાં મૂલ્યાંકન અને ચકાસણી મોટો શબ્દ છે. વાઉચિંગમાં મૂલ્યાંકન અને ચકાસણી નથી આવતું, પણ મૂલ્યાંકન અને ચકાસણીમાં વાઉચિંગ આવી જાય છે. એ બાબત ખાસ અગત્યની છે. ચોથું, ક્યારે કરી શકાય? વાઉચિંગ ગમે તે સમયે કરી શકાય. અહીં ગમે તે સમયનો અર્થ ટેકનિકલ ભાષામાં લેવાનો છે. ગમે તે સમય એટલે રાત્રે 12 વાગે, રાત્રે 2 વાગે, રાત્રે 1 વાગે, રાત્રે 4 વાગે, સવારે 4 વાગે, એવું નહીં. ગમે તે સમયે એટલે વર્ષ દરમિયાન ગમે તે સમયે કરી શકો. વાઉચિંગ તમે દર મહિને પણ કરી શકો, દર 3 મહિને પણ કરી શકો, દર 6 મહિને પણ કરી શકો. નાનકડું ઓડિટ હોય તો વર્ષને અંતે પણ કરી શકો. મીન્સ વાઉચિંગ વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકીએ. આપણે જરા વધારે એક શબ્દ ઉમેરવો હોય તો અહીં ઉમેરી શકીએ કે વાઉચિંગ વર્ષ દરમિયાન, હા અહીં મને લાગે છે કે શબ્દ હોત તો વધારે સારું હતું, કે વાઉચિંગ વર્ષ દરમિયાન ગમે તે સમયે કરી શકાય છે. જ્યારે ચકાસણી, જો ચકાસણી વર્ષ દરમિયાન ના કરી શકાય, ચકાસણી વર્ષને અંતે જ કરી શકાય. જો એટલે જો અહીં કયો શબ્દ અગત્યનો છે? હિસાબો લખાઈ ગયા પછી, તેની બાકીઓ કાઢ્યા પછી કરવામાં આવે છે. બીજી રીતે હું તમને કહું કે વાઉચિંગમાં આપણે માટે કોણ મહત્ત્વનું હોય છે? નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની ઉપર આપણે શું હેડિંગ લખીએ છીએ કે વર્ષ દરમિયાન થયેલા વર્ષ દરમિયાન તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. મીન્સ આખા વર્ષનું વ્યવહારોનું પ્રતિબિંબ પાડે છે. એ વાઉચિંગ એ સમગ્ર વર્ષ દરમિયાન ચાલતી પ્રવૃત્તિ છે. મૂલ્યાંકન અને ચકાસણી કોની કરીએ છીએ આપણે? તો મૂલ્યાંકન અને ચકાસણી આપણે પાકા સરવૈયામાં બતાવેલી મિલકતો અને જવાબદારીઓની કરીએ છીએ. અને પાકું સરવૈયું ક્યારે બને? પાકું સરવૈયું ક્યારે બને? વર્ષને અંતે. તો બસ તેનાથી પૂરું થઈ ગયું કે ચકાસણી બધા હિસાબો લખાઈ ગયા પછી, તેની બાકીઓ કાઢ્યા પછી કરવામાં આવે છે. બાકીઓ એટલે ખાતાની બાકીઓ. મકાનના ખાતાની બાકી કાઢીએ, એ બાકીને કાચા સરવૈયામાં લઈ જઈએ, એ કાચા સરવૈયાની બાકીને પાકા સરવૈયામાં લઈ જઈએ. વર્ષના અંત સુધી આપણે બાકી કાઢી શકતા નથી. એટલે મૂલ્યાંકન અને ચકાસણી હંમેશા વર્ષને અંતે થાય છે. રાઈટ. આપણને પૂછી શકે કે નીચેનામાંથી કયું
વર્ષને અંતે થાય છે. મૂલ્યાંકન, ચકાસણી બંને, હા, એક પણ નહીં. તો કયું આવશે? મૂલ્યાંકન અને ચકાસણી વર્ષને અંતે. રાઈટ. આગળ જોઈએ, બીજા મુદ્દાઓ જોઈએ. રાઈટ. પાંચમી બાબત ઉપર આવીએ, અસ્તિત્વ. તો વાઉચિંગમાં મિલકતોનું અસ્તિત્વ જોવાનું નથી. તમે જે કંઈ મિલકતો ખરીદી છે અને એની ચોપડે ખરીદીની નોંધ કરી છે, અથવા જે કોઈ મિલકતો વેચી છે, હંમેશા ખરીદી હોય એવું ના બને, વેચી છે, એની નોંધ જ જોવાનું છે. એના અસ્તિત્વને જોવામાં આવતું નથી. અસ્તિત્વ, માલિકી હક, એને બોજાથી મુક્ત છે, એ ક્યારે જોવામાં આવે છે? ચકાસણીમાં. તો ચકાસણીમાં ઓડિટરે મિલકતની અસ્તિત્વ તપાસ કરવી પડે છે. ફરી 10મી વાર હું તમને કહીશ કે આખું ચેપ્ટર, આખું પ્રકરણ 3 જ શબ્દોમાં આવી જાય છે: અસ્તિત્વ, માલિકી હક, ચકાસણી, ગીરોથી મુક્ત. અને કદાચ 5મી ઉમેરવી હોય તો પાકા સરવૈયામાં એની યોગ્ય રજૂઆત. રાઈટ, આવશે. મૂલ્યાંકન એ જ છે કે વાઉચિંગમાં મિલકતોનું અને દેવાનું મૂલ્યાંકન થતું નથી. માત્ર વ્યવહારો જોઈએ છે, માત્ર વ્યવહારો જોઈએ છે. અને એ સંદર્ભે વાઉચિંગનું ક્ષેત્ર થોડું સીમિત છે. જ્યારે ચકાસણીમાં મિલકતો અને દેવાનું મૂલ્યાંકન પણ થાય છે. કાર્યક્ષેત્ર, જો મેં કહ્યું એ જ આવ્યું. એ તમે એકવાર એની વ્યાખ્યા સમજી લો, પછીના મુદ્દા તો આવી ઓટોમેટિક તમને ખ્યાલ આવતો જશે. આપણે અહીંયા એને સિસ્ટમેટિકલી હવે જોઈએ છીએ, સિસ્ટમેટિકલી હવે જોઈએ છીએ, પણ આપણે ચર્ચામાં વારંવાર કહ્યું કે વાઉચિંગનું કાર્યક્ષેત્ર સીમિત છે, સીમિત છે. આ 3જી વાર આપણા ચર્ચામાં આવ્યું, કારણ કે તેમાં ચોપડે નોંધાયેલા વ્યવહારોને સમર્થન આપતા વાઉચરોની જ તપાસ થાય છે. સમર્થન આપતા વાઉચરો એટલે ફરી પાછળ બિલો. બિલો તો ના કહેવાય, અંગ્રેજી શબ્દની પાછળ બહુવચન અંગ્રેજી પ્રમાણે થાય બિલ્સ, ચેકના કાઉન્ટર્સ, ઇનવોઇસ, હા, જેને આપણે ભરતિયા કહીએ, પહોંચો, એને આગળ થાય છે. ચકાસણીનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. મારે જો વિદ્યાર્થી તરીકે આ તફાવતને યાદ રાખવો હોય તો હું એટલું જ કરું, કાર્યક્ષેત્ર, પછી એક જ શબ્દ લખું સીમિત, બીજો શબ્દ લખું વિસ્તૃત. મારી નોટમાં નોટ લખવી અને ઉતારો કરવો, એ બેમાં ફરક છે. નોટમાં આપણે અગત્યની વાતો જ નોંધીએ છીએ, એને જ નોટ કહેવાય. બાકી ચોપડીમાં છે એટલું બધું લખવાના હોઈએ તો એ નોટ નથી. કાર્યક્ષેત્ર તો 2 જ શબ્દ યાદ રાખો, સીમિત, વિસ્તૃત. પછી એની પરથી વાક્ય બનાવી શકીશું કે વાઉચિંગનું કાર્યક્ષેત્ર સીમિત છે, તેમાં માત્ર વ્યવહારોની જ ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીનું કાર્યક્ષેત્ર વિસ્તૃત છે. કેમ? હમણાં જ જોયું કે વાઉચિંગ પણ કરવાનું છે, એનું અસ્તિત્વ, એનું મૂલ્યાંકન, એનો માલિકી હક, એનો ગીરો અને એને યોગ્ય રીતે દર્શાવ્યું. આ 5 શબ્દો તો હજી પણ હું વારે વારે બોલ્યા કરીશ, કારણ કે એ જેટલા તમારા મગજમાં ક્લિયર થશે એટલી વાત વધારે સારી રીતે થઈ શકશે. રાઈટ, આગળ આવીએ. યસ, કેટલી વાર, એની ફ્રીક્વન્સી. તો મિલકતોનું વાઉચિંગ મિલકતના દરમિયાન ફક્ત એક જ વખતે થાય છે. યસ, મેં હમણાં તમને કહ્યું કે હું વિદ્યાર્થી હોઉં, આખી મારી નોટમાં ના લખું. વાઉચિંગ કેટલી વખત? એક જ. જ્યારે મિલકતોનું મૂલ્યાંકન અને ચકાસણી દર વર્ષે કરવી પડે. એ મિલકત જેટલા વર્ષ સુધી તમારે ચોપડે રહે ત્યાં સુધી. કોઈ એક મકાન છે, એ મકાન 50 વર્ષ સુધી તમારે રહેવાનું છે, તો 50 વર્ષને અંતે જે ઓડિટર હશે એણે દર વર્ષે એ મકાનનું માલિકી હક, મૂલ્યાંકન, ચકાસણી, એને યોગ્ય રીતે દર્શાવ્યું છે કે નહીં અને ગીરોથી મુક્ત છે કે નહીં એ જોવું પડે. કોઈ પણ વ્યવહારનું વાઉચિંગ એક જ વખત થાય છે. જ્યારે મિલકત કે દેવાનું, જો વ્યવહારનું નથી થતું, મિલકત કે દેવાનું એ શબ્દ અગત્યનો છે, એની ચકાસણી દર વર્ષે થાય છે.
ચકાસણી જુઓ દર વર્ષે, આ એક જ શબ્દ અગત્યનો છે. જીવનકાળ દરમિયાન ફક્ત એક જ વખત. વાત પૂરી થઈ. રાઈટ. કોણ કરી શકે? મીન્સ કે એને માટે કેટલી આવડતની જરૂર છે? તો વાઉચિંગ જે છે એ મૂલ્યાંકન અને ચકાસણીની સરખામણીમાં સરળ છે. જો સરળ છે એવું નથી કહેતો હું, મૂલ્યાંકન અને ચકાસણીની સરખામણીમાં સરળ છે. રસ્તામાં જતા રહો કોઈ પણ માણસ વાઉચિંગ ના કરી શકે, પરંતુ મૂલ્યાંકન અને ચકાસણી માટે જેટલી આવડતની જરૂર પડે એના કરતાં વાઉચિંગ માટે ઓછી આવડતની જરૂર પડે. આ મગજમાં રાખો. કોઈ પણ કરી શકે એમ લખો તો મારે હું ખોટું આપું. કોઈ પણ કરી શકે એમ નહીં. શું લખ્યું છે? વાઉચિંગ સામાન્ય પ્રકારનું કાર્ય છે. સામાન્ય પ્રકારનું કાર્ય એટલે યુઝલેસ છે એમ નહીં. તે જુનિયર ઓડિટ મદદનીશોને સોંપી શકાય. એટલે ઓડિટનું પાયાનું જ્ઞાન તો હોવું જોઈએ. ગમે તેને સોંપી શકાય એમ કરો તો મારી દ્રષ્ટિએ ખોટું છે. ને આપણે ટેકનિકલ માણસ તરીકે એમ ના લખી શકીએ. જ્યારે મૂલ્યાંકન અને ચકાસણી એ ઓડિટનું ઊંડું જ્ઞાન માગી લે છે, અનુભવ માગી લે છે, માત્ર જ્ઞાન નહીં. જ્ઞાન અને અનુભવ. એટલે તમે જ્યારે પણ CA કરવા જાઓ ત્યારે માત્ર તમારે પરીક્ષા પાસ નથી કરવાની. એને જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એને ત્યાં ઓડિટ આસિસ્ટન્ટ કે તમારે આર્ટિકલ તરીકે રહેવાનું છે. કેમ કે માત્ર પુસ્તકના જ્ઞાનથી નહીં ચાલે. પુસ્તકનું જ્ઞાન પણ જોઈશે, પુસ્તકનું જ્ઞાન પણ જોઈશે, પણ અનુભવ પણ જોઈશે. તો મૂલ્યાંકન અને ચકાસણી માટે કોણ જોઈએ છે? જો અનુભવ છે ને, અનુભવ અને બુદ્ધિશક્તિ માગી લેતું કામ છે. અને એથી કોને સોંપાય છે? અહીં જો જુનિયર ઓડિટર શબ્દ છે, અહીં શબ્દ શું છે? સિનિયર માણસો કરે છે. અને કેટલીક વાર તો જે મુખ્ય ઓડિટર હોય, જેની નીચે સહી કરતો હોય, એ મુખ્ય મિલકતોનું મૂલ્યાંકન અને ચકાસણી કરે છે. મિલકતોને મૂલ્યાંકનની ચકાસણી આપણે માનીએ છીએ એટલી સરળ નથી. રિલાયન્સ જેવી કંપની હોય કે જ્યાં અબજો રૂપિયાની મિલકતો હોય એ, અને આખા દેશમાં નહીં, હવે તો આખા દુનિયામાં અદાણી જેવી મિલકતો હોય, રિલાયન્સ જેવી મિલકતો હોય તો આખી દુનિયામાં પથરાયેલી હોય, એ મિલકતોની મૂલ્યાંકન, ચકાસણી, માલિકી હક તપાસવાનો છે. ક્યાં? બેઠા તમારી ઓફિસમાં અથવા કંપનીની હેડ ઓફિસમાં બેઠા. એટલે એ કામ એટલું સરળ નથી. એટલે જુઓ, સિનિયર માણસ અને બુદ્ધિશક્તિ માગી લે છે, અને તેમાં હિસાબી સિદ્ધાંતો અને ઓડિટી કાર્યવાહી, કાનૂની જોગવાઈઓનું જ્ઞાન જરૂરી છે. હિસાબી સિદ્ધાંતો બધા એને ખ્યાલ હોવા જોઈએ. એને ઓડિટની કાર્યવાહી એટલે પ્રોસિજર, જે દેસાઈ સાહેબે તમને ડિસ્કસ કરી છે, એની પ્રોસિજરની ખ્યાલ હોવો જોઈએ. અને એને લગતી એક કાનૂની જોગવાઈઓનો ખ્યાલ હોવો જોઈએ. ઓડિટિંગના સ્ટાન્ડર્ડ્સ છે. જેમ તમે સેમેસ્ટર 2માં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ભણ્યા છો, એવી રીતે ઓડિટિંગના સ્ટાન્ડર્ડ છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે. એ બધા જ સ્ટાન્ડર્ડ્સની એને નોલેજ હોવું જોઈએ, તો જ એ કરી શકે. રાઈટ. ક્રમ. રાઈટ. તો વાઉચિંગ એ શું છે? મહત્ત્વનું નથી એમ નહીં, એ પ્રાથમિક સોપાન છે. વાઉચિંગ વખતે મેં તમને કહ્યું હતું કે એ ઓડિટનો આત્મા છે. આજે હું આ વાઉચિંગનું ઓછું મહત્ત્વ નથી આંકતો, પણ એનો ક્રમ ક્યાં આવે છે? પહેલો, કે કોઈ પણ વ્યવહારને આપણે એની સત્યતાને તપાસીએ છીએ, એટલે ક્રમ તરીકે એ પહેલાં આવે છે. અને પેલું વર્ષને અંતે તપાસીએ છીએ, ઓટોમેટિકલી છે કે એનો ક્રમ વાઉચિંગ પછી આવે છે. પણ ક્રમ પછી આવે છે એટલે એનું મહત્ત્વ ઘટતું નથી. રાઈટ. તો આ આપણું થયું મૂલ્યાંકન, ચકાસણી અને વાઉચિંગ વચ્ચેનો તફાવત. રાઈટ. હવે આગળ જોઈએ ચકાસણી અને મૂલ્યાંકનનો તફાવત. આપણે જ્યારે શબ્દ વાપર્યો ત્યારે ચકાસણી અને મૂલ્યાંકનને બંનેને સાથે વાપર્યા છે. તો જેમ વાઉચિંગ અને ચકાસણીમાં તફાવત છે, એમ ચકાસણી અને મૂલ્યાંકનમાં પણ તફાવત છે. રહેવા દઈએ આપણે, અને હમણાં જોવાનું જોઈએ કે ચકાસણીમાં આપણે શું જોવાનું છે? કે મિલકત અસ્તિત્વમાં છે કે નહીં. મૂલ્યાંકનમાં એ જોવાનું છે કે એની જે કિંમત પાકા સરવૈયામાં દર્શાવી છે
એ યોગ્ય છે કે નહીં જોઈએ. બસ એટલું મગજમાં રાખો, પછી બધા એના કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. ચકાસણી એટલે પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતોને દેવા, બધા જ મિલકતો પણ આવી જાય, દેવા પણ આવી જાય. એ જ શબ્દો પાછા, એ જ શબ્દો ધંધાના નામે જ છે. રાઈટ, આપણે આજે આવતા વેચ શરૂ કર્યું તે અસ્તિત્વમાં છે કે નહીં, તેની કિંમત યોગ્ય રીતે આંકી છે કે નહીં, અને તેના પર બોજ છે કે નહીં. ચાર જ શબ્દો ઉપર આખું પ્રકરણ છે. અને છતાં એમ કહેવામાં આવે છે કે એ ઓડિટનો મોસ્ટ ટેકનિકલ ભાગ છે. પરીક્ષામાં 4 શબ્દો લખવા સહેલા છે, અથવા એનાથી આગળ કહું કે અહીં સ્ટેજ ઉપર ઊભા એ 4 શબ્દો બોલવા સરળ છે. વાસ્તવમાં એ 4 શબ્દોનો એને વાસ્તવમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવા, એને અમલમાં મૂકવા એ મુશ્કેલ છે. એટલે તો જો સિનિયર બુદ્ધિશક્તિ ધરાવનાર કાયદાની જોગવાઈઓનું જાણકાર માણસ જ એ કરે છે. મૂલ્યાંકનમાં એક જ વસ્તુ કરવાની છે, એક જ વસ્તુ. કઈ? કિંમત આંકવી તે ચકાસણી કરવામાં આવે છે. કિંમત આંકવી તે ચકાસણી. મૂલ્યાંકનનો શબ્દ જ, મૂલ્ય શબ્દ જ ક્યાંથી આવ્યો છે? કિંમત. તો મૂલ્ય એટલે કિંમત. તો મૂલ્યાંકનમાં માત્ર મિલકતની કિંમત જ જોવાની છે. અહીં મિલકતનું અસ્તિત્વ, મિલકતનો માલિકી હક, મિલકત ઉપર ગીરો છે કે નહીં, એ બધું ક્યાં ચકાસવાનું છે? અહીં. અને મૂલ્યાંકનમાં ચકાસવાનું છે માત્ર કિંમત. હું 3 જ શબ્દો લખું અહીં, મારે તફાવત યાદ રાખવા માટે, પરીક્ષાના આગલા દિવસે જોવા માટે. કયા શબ્દો? અસ્તિત્વ, જો કિંમત અહીં પણ છે, હા, માલિકી હક, અસ્તિત્વ અને બોજ, કિંમત અને બોજ, અને અહીં માત્ર કિંમત. આખું થઈ ગયું. અને આખા પુસ્તકની નોટ તમારા 15-20 પાનામાં આવી જાય. એને જ નોટ કહેવાય. હું લખાવું ને તમે લખ્યા કરો એ ખોટી વાત છે. ઉદ્દેશ ફરી જ એ જ કે એનો ઉદ્દેશ શું છે? તો મિલકતનું અસ્તિત્વ, મૂલ્યાંકન. જુઓ, ચકાસણીમાં મૂલ્યાંકન આવી જાય છે. ચકાસણી મોટો શબ્દ છે, હા, કે જેમાં મૂલ્યાંકન આવી જાય છે. હા, દાખલા તરીકે મારે તમને બતાવવું તો મૂલ્યાંકનની અંદર ચકાસણી આવી જાય છે. ધારો કે મારે મેથેમેટિકલ રીતે વાત કરવી છે, તો આ ચકાસણી એ મૂલ્યાંકનનો સબસેટ છે. તમે સેટ થિયરી શીખ્યા હશો મેથેમેટિક્સમાં, તો એ સબસેટ છે. જો ત્યાં દરેક જગ્યાએ મૂલ્યાંકન શબ્દ તો આવશે જ. એટલે મૂલ્યાંકન એ ચકાસણીનો ભાગ છે. ચકાસણી એ મૂલ્યાંકનનો ભાગ છે. રાઈટ, ઓકે. આગળ જોઈએ, એનો ઉદ્દેશ જોઈએ. રાઈટ, આધાર. તો ચકાસણીનો આધાર મિલકતો અને દેવાના પ્રકાર માટે. ચકાસણી માટે કોઈ પદ્ધતિ નથી ખરેખર, અને એટલે જ કોઈ પદ્ધતિ નથી, કોઈ ચોક્કસ નિયમ નથી. જેવી મિલકત, જેવું સંસ્થા, જેવો તમારો ક્લાયન્ટ, એ પ્રમાણે ચકાસણી કરવાની છે. એને તમે 1, 2, 3, 4, 5 એમ બાંધી ના શકો. તો એ શું છે કે કોની ઉપર આધાર રાખે છે? મિલકત કે દેવાની ઉપર. હમણાં જ મેં તમને સ્ટોકનું ઉદાહરણ આપ્યું, મકાનનું ઉદાહરણ આપ્યું, પાઘડીનું ઉદાહરણ આપ્યું. ત્રણેય મિલકતો હતી, પણ ત્રણેયના મૂલ્યાંકન અને ચકાસણીના નિયમો જુદા જુદા હતા. રાઈટ. મૂલ્યાંકનનો આધાર મિલકતના પ્રકાર પર છે. જુદી જુદી મિલકતો માટે મૂલ્યાંકનની જુદી જુદી પદ્ધતિઓથી થાય છે. સ્ટોક બજાર કિંમત અને પડતર કિંમત, બેમાંથી જે ઓછી હોય. મકાન ખરીદ કિંમત બાદ ઘસારા કિંમત. પાઘડી તો ઉપજી શકે એવું મૂલ્ય. હા, ગઈ વખતે મેં વાત કરી હતી કે જેનો નફો જ ના હોય, સતત વેચાણ ઘટતું હોય, તો એવા મિલકતોની કોઈ પાઘડી હોઈ શકે, એવા ધંધાની કોઈ પાઘડી હોઈ શકે નહીં. જવાબદારી. તો ઓડિટર ચકાસણી અંગે પ્રમાણપત્ર મેળવી શકતો નથી. ચકાસણી અંગેની જવાબદારી કોની છે? ઓડિટરની જ છે. બાટી બોયની વ્યાખ્યા યાદ કરો. પહેલો શબ્દ હતો ઓડિટરે જાતે
તો એ જે કંઈ ચકાસણી કરવાની અધિકારી પાસેથી પ્રમાણપત્ર મેળવી શકે છે અને પ્રમાણપત્ર પોતાના ફાઇલે રાખી શકે છે. કારણ કે ધારો કે કોઈ મિલકત છે, મકાન છે, તો એ મકાનનું મૂલ્ય કેટલું ગણાય એ ઓડિટર નહીં નક્કી કરી શકે. એને માટે એના સ્પેશિયલ વેલ્યુઅર્સ હોય છે. એ વેલ્યુઅર નક્કી કરી શકે કે આની કિંમત આટલી કહેવાય. ચાલો હું તમને સાદું સમજાયું ઉદાહરણ આપું. મોટર છે, તમારે જૂની મોટર કાર ખરીદવી છે, તો તમે ને હું એ મોટરની કિંમત કેટલી ગણાય નક્કી ના કરી શકીએ જૂની. આપણે કોઈ ફોરમેનને, કોઈ ટેકનિશિયનને લઈ જવો પડે, એ જુએ અને એને આધારે નક્કી કરે. અને માટે એમાં આપણે પ્રમાણપત્ર ઉપર આધાર રાખીએ, પ્રમાણપત્ર ઉપર. અને પ્રમાણપત્ર એટલે કોનું? એક શબ્દ વાપર્યો છે, જુઓ, જવાબદાર અધિકારી પાસેથી. કે કાલ ઉઠીને કોઈ કેસ થાય કોર્ટમાં, આપણને એમ થાય કે તમે ઓડિટર તરીકે કામ બરોબર કર્યું નથી, તો આપણે એવા વ્યક્તિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે કે જે જવાબદાર હોય. તો જવાબદાર વાઉચિંગ, તો ચકાસણીમાં વાઉચિંગનો સમાવેશ થઈ જાય છે. આપણે જોઈ ગયા છે. મૂલ્યાંકનમાં વાઉચિંગનો સમાવેશ થતો નથી. મૂલ્યાંકન આખી વસ્તુ જ જુદી છે, જુદા પ્રકારની એક્સપર્ટાઇઝ જોઈએ. તમે જે બેન્ચ ઉપર બેઠા છો એ બેન્ચનું મારે મૂલ્યાંકન કરવું હોય તો ઓડિટર તરીકે, કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણે એનું મૂલ્યાંકન ના કરી શકીએ. એને માટે તો એના સુથારને બોલાવવું પડે. એ સુથાર એના લાકડાની કિંમત જુએ, આજની કિંમત જુએ, એની બનાવટ જુએ, કેટલા વર્ષો થયા છે જુએ, તૂટફૂટ જુએ ને પછી નક્કી કરે. રાઈટ. એટલે મૂલ્યાંકનનું કામ થોડું મુશ્કેલ છે અને એને માટે એક જુદા પ્રકારની આવડત જોઈએ છે. માટે એ આવડત જેની પાસે હોય એ વ્યક્તિની તમારે મદદ લેવી પડે. કારણ કે હું તમને એક ઉદાહરણ આપું કે કંડલા પોર્ટથી મથુરા રિફાઇનરી છે, ત્યાં સુધી પાઇપલાઇનમાં ઓઇલને લઈ જવામાં આવે છે. એ પાઇપલાઇનમાં જે ઓઇલ છે એ ઓઇલની મિલકત તો એ કંપનીની જ છે, પણ આખી સમગ્ર પાઇપલાઇનમાં અત્યારે કેટલું ક્રૂડ ઓઇલ છે અને એની કિંમત કેટલી ગણાય એ એન્જિનિયર, અને એન્જિનિયર એટલે પણ કોણ? પેટ્રોલિયમ એન્જિનિયર. અને એ પણ સિનિયર પેટ્રોલિયમ એન્જિનિયર જ તમને કહી શકે કે આ પાઇપલાઇનની પહોળાઈ આટલી છે, લંબાઈ આટલી છે, આટલેથી આટલે સુધી લાંબાઈ છે, તો આમાં આટલા ટન ક્રૂડ ઓઇલ આવી શકે અને ક્રૂડ ઓઇલની કિંમત આટલી ગણાય. એન્જિનિયર પણ નહીં, પેટ્રોલિયમ એન્જિનિયર. અને એ માટે એ મુક્તિ છે કે તમે જવાબદાર અધિકારીનું પ્રમાણપત્ર મેળવી શકો. કોના પૂરતું? માત્ર મૂલ્યાંકન પૂરતું. યસ. કાર્યક્ષેત્ર, તો ચકાસણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, કારણ કે એમાં બધાનો સમાવેશ થઈ જાય છે. માલિકી હક, હા, એનું અસ્તિત્વ ધરાવે છે કે નહીં, એનું મૂલ્યાંકન પણ ખરું, એનું મૂલ્યાંકન પણ ખરું. રાઈટ. અને એના ઉપર ગીરો છે કે નહીં. જ્યારે મૂલ્યાંકનનું કાર્યક્ષેત્ર સીમિત છે, માત્ર એમાં તમારે મિલકતની કિંમત જ નક્કી કરવાની છે. રાઈટ. તો આ થયો ચકાસણી અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત. ઓકે, થેન્ક યુ વેરી મચ.